આપનું અને આપના લિટલ સ્ટારનું નામ? મારું નામ છે કાનજીવાલા અને મારી ડોટરનું નામ છે વંશિકાવાલા. સીમાવાલા. આપને કઈ રીતના ઇન્ફોર્મેશન મળી કે આપણે આવી કઈ કોમ્પિટિશન રન કરી છે? ક્યાંથી મળી? ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા જોતા તમારું આવ્યું હતું. પછી એમાં નોટિફિકેશન આવ્યું કે તમારા બાળકનો ફોટો રાખો, જો સિલેક્ટ થશે તો અમે લોકો આવી રીતે ફોટો ક્લિક કરી આપશું. એટલે પછી મેં રજીસ્ટ્રેશન કર્યું. પહેલાં મેસેજ કર્યો વોટ્સઅપમાં, દેન મેં રજીસ્ટ્રેશન કર્યું અને દેન મેં ફોટો મોકલ્યો તો સિલેક્ટ થઈ ગયું. ઇવેન્ટ દરમિયાન કઈ એવી મુમેન્ટ્સ કે તમને આમ ફની લઈ ગયું અથવા યાદગીરી રહી ગયું એવી કોઈ મુમેન્ટ્સ તમારા માટે? હા, ફોટોગ્રાફી ટાઈમે આના અમુક રિએક્શન એવા હતા કે જે જંગલ થીમમાં ફોટો પડાવ્યો છે, બરાબર છે, તો એ દરમિયાન એના રિએક્શન એવા હતા કે બહુ સારા હતા અને યાદગાર હતા. અને સ્ટાફ સેટઅપ એ બધા સારા હતા. સેટઅપ એ સારું હતું અને સ્ટાફનું પેલું કોર્ડિનેશન એ બહુ સારું હતું. એકચ્યુઅલમાં પ્રશ્ન પાછો સેકન્ડ એ જ છે, તમને કે જેમ કે લાઇક્સ ને ફોલો ને એના માટેના જે કંઈ પણ જે એક્સાઇટમેન્ટ વાળા બધા જે આવા તમે પાર્ટિસિપેટ કે કરેલું નહીં હોય કદાચ, હવે આવી કોમ્પિટિશન તમે રન કરી તો એની અંદર તમારા માટે જ્યારે પાર્ટિસિપેટ કરેલું તો લાઇક્સ ને ફોલોઝ ને એના માટે કઈ એક્સાઇટમેન્ટ વાળું તમારી સાથે કઈ એવું બનેલું હોય એ મોમેન્ટ કઈ યાદગાર હોય? ઘણા બધાને શેર કર્યું છે કે ફટાફટ જલ્દી લાઈક કરી દો તો વંશિકાનો ફોટો ફટાફટ આવી જાય સિલેક્ટેડમાં. તો સ્ટેટસમાં મૂક્યા હતા કે ભાઈ તમે શેર કરો આવી રીતના. એટલે એ દરમિયાન શરૂઆતનો સમય એવો હતો કે બધાને શેર કરવામાં બિઝી હતા. ઇવન ફેમિલી મેમ્બર્સ એ બધા હતા એમ કે શેર કરીએ. યા તમે અહીંયા ફોટોગ્રાફી માટે આવ્યા ત્યારે અહીંયા અમારા રિસેપ્શન પર તમને બધી થીમ અને કોન્સેપ્ટ ને બધું પ્રોપર તમને સમજાવેલું હતું? એના શ્યોર બધું પેકેજ ના સમજાવ્યું છે. પરફેક્ટ. એટલે અમારું ફ્યુચરમાં પ્લાનિંગ એવું છે કે ભાઈ બેબી બોર્ન જ્યારે થયા છે ત્યારે પ્લાનિંગ છે અમારું ફોટોગ્રાફીનું અને પેકેજનું અને જે એમાં ડિસ્કાઉન્ટ ને જે મળવાનું છે એ બધું સારી રીતના સમજાવ્યું છે. આરામથી સમજાયું છે. ફોટોગ્રાફી કરતી વખતે જ્યારે તમે અંદર થીમ રૂમમાં ગયા ત્યારે બધી થીમ હતી તો તમને બધી થીમ કેવી લાગી? બધી મારી ઢીંગલી તો બધી થીમમાં ફોટા પડાવવા હતા. અમને બી બધી ગમી. અમે પોતે કન્ફ્યુઝ હતા ને કે કેમ પણ એને જંગલ થીમ વધારે ગમે છે. ગમે એ સમજી લો ટીવી કે જોતી હોય તો લાયન ને એવું બધું બહુ ગમે છે. અત્યારે રિસેન્ટલી અમે એની જીદ હતી કે મારે મુફાસા જોવું છે, એડ્સ આવતી તો અત્યારે જસ્ટ ત્યાંથી આવ્યા છે અને એ જે પિક્ચર કરાયો ફોટો કરાવ્યો છે એ જંગલ થીમમાં જ કરાવેલો છે. ફોટોગ્રાફી કરતી વખતે તમારા બાળકને રમાડવા માટે ફોટોગ્રાફરમાં એ બધાનો બિહેવિયર તમને કઈ રીતનું લાગ્યું? બહુ જસ્ટ કહું ને એક સિમ્પલ વર્ડમાં કે માઇન્ડ બ્લોઈંગ હતું એમ. એનો નેચર કે સમજી લો અમને એવું હતું કે બેસશે નહીં, સરખું બિહેવ નહીં કરે, બાળક છે એટલે, પણ એનું બધું કોર્ડિનેશન ને જે સમજાવ્યું અને બાળક તરીકેની ટ્રીટમેન્ટ આપી બહુ જોરદાર હતી. ફ્રેન્ડલી છે કે બાળક ખુલી ખુલી છે. ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આખા કંપની વિશે? કહું તો શું કહેવાય 10 માંથી 10 કહી શકું. ઓવરઓલ બહુ સારો હતો અને કોઈ એવા ફ્રેન્ડ્સ કે હશે તો ફોટોગ્રાફી માટે અથવા કંઈ પણ આવું હશે પોર્ટ્રેટ કે ગમે પડાવવું તો શ્યોર અમે સજેસ્ટ કરશે. ઓકે, થેન્ક યુ. ઓકે.